કઈ ખોટી વાત નથી કરવાનું, બરોબર? જે કરું સાચું જ કરું. મેં એને કેટલી વખત કીધું. તું મને જે છે એ સાચું કહી દે. એમને એના માટે એને મારા માટે શું છે એ તું મને સાચું કહી દે. જો હું તને વાત કહું, જો ઘણી વખત તારે વાત કરતો હોય ને એટલે પછી મને કઈ પૂછતો ન હોય, પણ ક્યારેક અમે ભેગા થતા હોય ને એટલે હું એને કહેતો હોય કે મેરેજ કરી લે ને, લગ્ન કરી લે ને. પછી એક વખત ગયા વખતે તો રાજકોટ હતો ને, મેં એમ કીધું હતું હું કાલે આપણે બે કરી લઈએ આવી રે. હું કહું બરોબર કે હું કરી લઉં ને તું કરી લે. પછી હું કઈ રાજકોટ વાત કરતો એ રીતે એટલે હા પાડતું હતું કે હાલ ને કે કરવા તો પડશે નહીં કે એમ કેતો હતો. ના યાર તું આ ને આ બધું તું એટલે બોલે કેમ કે તને સુધી હમણાં ફોન આવી ગયો ને હવે તું મેં તને હે ને મારે ખાલી સાચું જાણવું હતું ને એટલે મેં ફોન કર્યો હતો. મને બહુ હેરાન કરે પૂરા. એને મને જનાવરની જેમ મારી, મને એને મારવામાં કઈ બાકી નથી રાખ્યું. એ મને મારે એવી મારી મમ્મીને ગાળું દે, મને મારા મમ્મીનું હોય ને એટલું દુનિયામાં કોઈનું નથી. એ વ્યક્તિને ગાળું દે હું બધું સહન કરી લઉં, પણ યાર એનું કઈ મિનિંગ નથી, કઈ વર્થ નથી, તો હું કામ કરું? એક કામ કરું, હું તને શું કહું હું કામ કર, તારા કેટલા વર્ષ છે તારે? 18 પૂરા થયા, 19 બેઠું. 19 વર્ષ એટલે હાલે ને? હાલો તું એક જ કામ કર, તું એક જ વાત કર, આપડે અત્યારે મેરેજ કરી લઈએ બસ. નહીં યાર મારે મેરેજ હું કામ કરું? એને જરૂર નથી તો મારે કાંઈ જરૂર નથી. કેટલું જતું કર્યું અને એને મારી રૂમમેટ ને એવું કીધું કે હું એની યાર મેરેજ નથી કરવાનું, ખાલી વર્ષ દિવસ મારા મેરેજ થઈ જાય ત્યારે હું એને યુઝ કરવાનું. આ વસ્તુ તું બોલ્યો તો, તું જયારે ઓલી ભેગી ગયો હતો ને રાજમંદિર માં, આ વસ્તુ હોય ને સુધીર કાલે પી ગયો તો ને બોલી ગયો, ખાલી ફૂલ પીતો હતો અને આ વસ્તુ બોલી ગયો. ના બુરા જે હોય તું બોલ્યો તો મને દુઃખ નથી. સુધીર તમારા મોઢે એવું કેતો હોય તો એ તું બોલ્યો હોય ને, મારી વેલ્યુ કઈ ના હોય. સાંભળ મારી વાત, જો તારી પાસે મારી કઈ વેલ્યુ ના હોય તો એની પાસે મારી શું હોય? એના મનમાં શું હોય? જો એ વ્યક્તિ જો પૂરા મને ખબર જ હતી કે મારી યાર મેરેજ નથી કરવાનો, તો મારા આખા રૂમ ને હું એમ કહેતી કે ના એ મારી યાર મેરેજ કરશે. હું કામ કે મારે મારા લવ ને બદનામ નતો થવા દેવો, મારે સુધીર ને બદનામ નતો થવા દેવો, એટલા આટલું થઈને એ જ વ્યક્તિએ મારી રૂમમેટ ને આવું કીધું. યાર મારી હું વેલ્યુ રે? એક કામ કરતો રોમાન કઈ યાર મને વાત કરી લે, બરોબર ને? કે તારે કરો બરોબર ને? ખોટી રીતના આ બધું બરોબર ને? પૂરા એને મને મારવામાં કઈ બાકી નથી રાખ્યું. એને મસ્ત વચારે મને માર્યું તું તોય મને એમ થાય કે નહીં એનો મગજ એવો હોય એમ વિચારીનું સહન કરી લો. પૂરા તું એક કામ કર, તું તારા હો કે રાજકોટ? રાજકોટ છે ને? હું કોઈ સંજોગોમાં હું એની આને થોડી રસમ ગઈ જ રાખું, જે થવું હોય એ થાય. એ મને એમ કહે ને કે મને મારી નાખીશ, હું મરી જવું પસંદ કરીશ, હવે હું એની આને રિલેશન નહીં રાખું. મારી રૂમમેટ ના ફોનમાં 3 વાગે રાત્રે 3 વાગે ફોન કરે તો ઈ લોકો કાંઈ ના બોલે, કાંઈ મારા મોઢાના. ઈ લોકોને ગમે એમ કે તોય ના બોલે. આની પહેલા નેહા કરીને છોકરી હતી ને એને કે તારી માને ચોધું કે રશ્મિની માને ચોધું, તો ઈ છોકરી કાંઈ નહોતી બોલી મારા મોઢાની. યાર કેટલું એનું બતાવી રાખે. એને પૈસાની જરૂર હતી ને મેં મારો ઓમકાર વેચ્યો તો, મારી માના હાકરા વેચ્યા હતા. પૂરા મેં એને પૈસાની જરૂર હતી ને ત્યારે ઈ જ સુધી છે કે આ બીજો કોઈ મને ખબર છે. હજી કાલે જ વાત કરતો પણ હવે બધી તું રોમા મારી વાત સાંભળ. તું એ કામ કરે ગમે એક રસ્તો કાઢ લે, બરોબર ને? શું રસ્તો કાઢું? તું મારી વાત સાંભળ. કાં મેરેજ કરવા હોય ને આપણે મેરેજ કરી લઈએ, કાં પછી ને બ્રેકઅપ કરી નાખો, બીજું શું? ગમે એક રસ્તો કાઢ નાખ. એમ કહું રિલેશન પૂરા કરી નાખ, મારાથી નથી સહન થતું. મારે કેવી મારે પૂરા મારા બોડી ઉપર નિશાન કેવાય ને મને મારી ને એના કેવા નિશાન. હું તને બતાવું ત્યારે તને એમ થાય કે આ માણસ છે કે જનાવર. કોઈની હું બતાવીને એમ કહું કે સુધીર કોઈ મારી ઉપર હાથ નથી ઉપાડો. એને મને તાલાડામાં એને મને 5 જગ્યાએ મારેલી, 5 જગ્યાએ. અને ચાપડું તો એ મને હાલતા ને ચાલતા શીખી દેતો હોય, હાલતા ને ચાલતા. પૂરા સહન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. પૂરા કેવાય એવું લૂંટાણી ઓછી નથી. તું એક કામ કર ને, હવે કામ કર, કાં મેરેજ કરી લે કાં પછી બ્રેકઅપ કરી નાખ. બે માંથી એક રસ્તો કાઢ નાખ, ખોટું હેરાન થવાનું કોઈ વસ્તુમાં આપતો નથી. હું કઉ છું કે મારે નથી રાખવું, મારે મારી લાઈફ બનાવી. તો કે ના હું તને મૂકવા તો ન જ દઉં. હું ધારું ને તો હું પોલીસ સ્ટેશને જઈ શકું તો એની દેવાઈ જાય, હાવ દેવાઈ જાય. પૂરા સીધો 14 વર્ષ જેલમાં જાય. એના બાપ પાસે જાવ તો એનો બાપ એને કાઢી મૂકે. પણ એમ થાય કે એવું ના કરાય. એને મારી પાસે એને હમણાં કાલે 15,000 રૂપિયા માંગ્યા, મને જરાય નું ગમ્યું, જરાય, તોય મેં એને અપાડી. જો છોકરો છોકરી પાસે પૈસા માંગે ને તો એ છક્કો કહેવાય ને, પૂરા છક્કો. છોકરી પાસે પૈસા માંગે. મારી વાત સાંભળ, મારી લવર છે ને હું કહું
એની પાસે કઈ ઘટતું અને ભૂરા તને એમ થાય કે સુધીર હારો તારા માટે, પણ સુધીર છે ને તને એમ કેતો હોય કે ભૂરામાં લાંબી બુદ્ધિ નથી, ભૂરાને 2-3 પંપુ મારીએ ને એટલે ભૂરો આયલા કરે. આ વસ્તુ તારા વિશે બોલે. મારી વાત હું છે ને દોસ્તારને માનતો હતો, બાકી મને ખબર છે તને મળવા આવતો ને તો એને પેટ્રોલના પૈસા હું દેતો, અને પછી એની પાસે પૈસા વાપરવાના હું પૈસા એને દેતો, બરોબર. પછી એને જામનગર જવું તો એની પાસે કઈ પૈસા નહોતા, હું મોબાઈલ વેચે આમને મને ખબર છે. એટલે 500 રૂપિયા મેં 500 રૂપિયા આપ્યા, અને અત્યાર સુધી મેં હાઈચવો, અને કાકા છે ને ખબર જ છે ને તને, મારી ઘરે રેગ્યુલર આવતો ઈ. હું મારી મમ્મી પાસેથી આવશે ને 900, 1000, 2200, 2300 જેટલા પૈસા હોય ને એટલા હું એને એની વાહે ખાલી કરતી પૂરા. મેં મારો સોનાનો ઓમકાર હું જેમ બી તે મને જે આવ્યો તો ઈ મેં એની પાછળ વેચી રાખ્યો. હવે તું વિચાર કર, બીજું રાખવામાં બાકી નથી રાખ્યું. એ વ્યક્તિ આવું કરે એટલે મને ખબર જ ક્યાં ગઈ જાઉં. લવ કરવામાં બાકી નથી રાખ્યું પૂરા, મેં લવ કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. એની પાછળ હું કેટલી હેરાન છું. તું મૂર્ખી છે ને, તું એના ઈ મારી વાત સમજ, તું વર્તી નો ગઈ. જો મારી વાત હું એના ભેગો એટલું હું એનું એટલું રાખતો હોય દાખલા તરીકે, બરોબર. પછી જો મારી ખરાબ તારા મોઢે કરતો હોય તો તને એટલી ખબર પડી જાય કે હું એનું ગમે એટલું રાખું તો મારી ખરાબ એ કરતો હોય, એટલે તને ખબર પડી જવી જોઈએ કે નહીં? મને હું ખબર આવું કરશે. હું આજથી લગી એમ માનતી કે ના, મને મારી બધી રૂમમેટ કે મારી વાત મને ભરતભાઈ રહ્યા ને, ભરતભાઈએ કહી દીધું કે સુધીર તારી યાર મેરેજ ના કરે તો એની વાહે હેરાન ના થાય. એના હગા ભાઈએ આવું કહી દીધું તો એવું વિશ્વાસ રાખીને બેઠી હતી કે ના સુધીર મારી યાર મેરેજ કરશે. અને હવે છેલ્લે મને આવી ખબર પડી. ઘણી વખત કીધું કે મેરેજ કરો ને કે જા નહીં કે તારી મને કામ ને તેમ નહીં કે હું થોડો કે કરું. કેટલી યાર ચાલુ હતું મારા સિવાય? તારે સિવાય ને ઈ તો ભાઈ વાત જ પૂછમાં આવે. ઈ તો એની ઈ કોઈ તો ઈ બધું પૂછમાં એટલું બધું. કેટલી આવીને ગઈ ને? હે? કેટલી આવીને ગઈ છે ને? યાર નો લિમિટ. એને ખુદ ને નામ નહીં યાદ રહે તો મને તો ક્યાંથી યાદ રહે? એટલે મારી પેલા નહીં, તારે હું આવી પછી. તું આવ્યા પછી બાપા ઈ અહીંયા પાડોમાં ખાલી પૂછી લેજે ને કોક ને, પાડોમાં કે ઘેરે કેટલી છોકરી આવતી એમ. ઇરફાન ને પૂછ લેજે. ઇરફાન ને એને હામ દે ને કેજે એને મજા ના. ઇરફાન બોલે? ઇરફાન કોઈ દી બોલે નથી? ઇરફાન એનો કૂતરો છે. સાચું બોલી અત્યાર સુધી બધા ઇરફાન ને ઈ માનો. ઇરફાન ને બધા શું છે મારે અહીંયા વાડીએ ભાગ્યું રાખ્યું ઇરફાને, બરાબર. બકાલું શાકભાજી છે ને રીંગણા નાન તેન ઘરે જ ટિફિન લેવા ગયો, અને હવે હું હવે જાઉં છું બરાબર જમવા. અને હું પછી ખરાબ કહું છું ભાઈ, હું તો મને કઈ ફેર ન પડે ને, મને તો ખબર છે મારા પૈસા એક વાર નહીં 1000 વખત લઈ ગયા ખાઈ ગયા. એટલે હું તો સમજુ ખબર તો દોસ્તાર હે એટલે મજા કરે. બીજું મને કાલે કે તું મને 16,000 રૂપિયા દે, મેં એને મારી ઘરેથી વેચ કરી લીધો. મારી મમ્મી મને 51,000 મોકલાવે ને પૈસા નહીં. ઈ છે ને મારી વાત ઈ પૈસાનો 1 નંબરનો ખોલો હે. મિત્રો આવા જ રોમેન્ટિક રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો. છે ને વધુ પૂરતા બરબાદ ન કરતી, બરોબર. હું તને એટલી તને કહું, તારે અત્યારે છે ને એને મૂકી ન દેવાય. તારે એક જ વાત કરવાનું, બરોબર. તું મારી મેરેજ કર ને કર, શું કહેવાનું? ઈ ભલે પછી કરે કે ન કરે, ઈ નથી કરવાનું તો યાર હું કેમ એની હારે રહું? નહીં તું ગમે એમ કર, તારું બગાડે તું એનું બગાડી નહીં. ઈ દુબઈ થી હું કામ આવતો રહ્યો? ઈ જરાક મને જતો દુબઈ થી તો ત્યાં શું આવતો રહી? ત્યાં એને કઈ હતું નહીં, કઈ લેવા દઉં. ત્યાં કઈ મોલમાં કામ કરતો હતો, બરતી પીવાનું વધી જતું. ક્યાં કામ કરતો? હે? મોલમાં. ક્યાં કામ કરતો? મોલમાં. એમ કેતો મોલમાં એટલે એની ઘરથી. હે? બરાબર, સમજાઈ ગયું. એટલે ઈ ક્યાં અહીંયા ટકવાનો નતો, એ તો અમને ખબર જ હતી. કેમ કે જો પીવા જોઈએ અહીંયા લગભગ નતું મળતું કે એવું કઈક હતું. અહીંયા છે ને આ કઈક એના કઈક સંબંધી હતા ને એટલે પીવા નતું મળતું, એવું કઈક હતું. આ દારૂ પીવો જોઈએ છે ને. અત્યારે નથી કેટલું દેડું ને એની વાત જાજુ છે, એને કઈક નું કરી નાખ્યું બાબા. સારું હાલ તો કામ કર, હું તને જમીન પછી ફોન કરીશ. મને બહુ ભૂખ લાગી, હું વાડીએ હું જાવ કરવા. અને હું કઈ સુધી ને કઈ કઈ બરોબર. હું છે ને મારે લવાને જરી ફોન કરલો, એનો કઈ વેઇટિંગ માં આવું છું. હું જમીન પછી નહીં ફોન કરીશ, મિસ કોલ કરજો, ફોન કરજો. મિત્રો આવા જ રોમેન્ટિક રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો.